શહેરના પાણીગેટથી મહાવીર હોલ 4 રસ્તા સુધી રોડ રસ્તા ફૂટપાથ પરના હંગામી કાચા પાકા દબાણો સહિત દુકાનને નિર્દેશિત અને લોખંડની ફ્રેમના બેનરો સહિત લોખંડના ગર્ડર પર પણ લગાવેલા દુકાનની જાહેરાતના બોર્ડ તથા અસંખ્ય લારી ગલ્લા પથારાના દબાણો પાલિકા તંત્ર દ્વારા દૂર કરાયા ત્યારે તમાશો જોવા ઉમટેલા લોકોના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા પરંતુ ફરજ પરના પોલીસ જવાનોએ મામલો સંભાળી લીધો। દબાણ શાખાની કાર્યવાહી દરમિયાન કેટલીક જગ્યાએ ઘર્ષણ જોવા મળ્યું। પોલીસે ઘર્ષણ સર્જાતા તમામ લોકોને રોક્યા હતા। આમ પાલિકાની દબાણ હટાવની કામગીરી આજે પણ સતત ચાલી હતી। જોકે પાલિકા તંત્રની કામગીરી જોઈ આયુર્વેદિક 3 રસ્તા આસપાસથી કેટલાય લારી ગલ્લાના દબાણો લોકોએ સ્વેચ્છાએ હટાવી લીધા હતા। જોકે આ કાર્યવાહી દરમિયાન 2 ટ્રેક્ટર જેટલા લારી ગલ્લા હોર્ડિંગો સહિત ગર્ડરો લોખંડની ફ્રેમો સહિત 2 ટ્રક જેટલો માલસામાન કબજે કરીને સ્ટોરમાં જમા કરાવવાની કાર્યવાહી શરૂ કરી હતી। વહીવટી વોર્ડ નંબર 5 અને 15 માં સમાવેશ વિસ્તાર પાણીગેટ દરવાજાથી લઈ મહાવીર હોલ 4 રસ્તા સુધીનો હંગામી રોડ ને ફૂટપાથ પરના દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, દબાણ શાખાની ટીમ, ટીડીઓ ડિપાર્ટમેન્ટ, ટીડી ડિપાર્ટમેન્ટ, જમીન મિલકત કોમર્શિયલની હોર્ડિંગની ટીમ, ફાયર, મેડિકલ, સ્ટ્રીટ લાઇટ, જીબી બધાને સાથે રાખી હાલ હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। 4 ટ્રક જેટલો સામાન જમા લીધેલ છે।